સવાર બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો મિત્રો જો અત્યારે સવાર પડી ગઈ છે અને આપણે ચા બા પી તો રેડી થઈ ગયા છીએ। અહીંયા રામો ઊંઘ્યો છે અને અહીંયા બધા કપડાની તૈયારીઓ કરી છે, કારણ કે અમારા આગળ શું આવે પીડા હવે દશામાનો વરત આવી છે, એટલે બધા કપડાની તૈયારીઓ કરી છે। हाँ पहले सर करी थी એટલે ફોન જોવી છે ના પ્યારે એવો બેઠી છે જો સમય ફોન તો જોવું ના ના બેઠી છે ના પ્યારે યાર ના કોમ ના હોય ને એ કોક બિચારા કોક ના હાલો તે પહેરવા થોય આ ઘેર પહેરવા કાઢ દે તાર કાઢ નાખ તાર પહેરવા માંડવા આ રામુલ લગન વખત રાખ ના હોય ના ના રામ તો લુગડો જ નહીં પહેરતી ગમે તે વાઘરી નાલ દેવાની। ચલો મિત્રો હવે આપણે બજારમાં જઈએ। આગળ ઠેલા જો આપણે દાદી પેક કરીએ તો મિત્રો અમારે એવું છે ને કે સવારમાં અમારે નવરા હોય એટલા બધો કોમકાજ જલો કરવો પડે છે। મિત્રો અત્યારે આપણે બાલ દાઢી કરીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે આવ્યા છીએ તો છોકરા બધા ક્રિકેટ રમે છે, તમે જોઈ શકો છો। તો અત્યારે મિત્રો છોકરો જોઈ થોડા રમી અને આપણે જઈએ અને પછી નહીં ધોઈ અને પછી જમી થોડી વાર આરામ કરીએ। તો મિત્રો અત્યારે પહેલાં જઈએ આપણે ઘરે नाश्तो आम का अचार Chaco. तो मित्रों અત્યારે આપણે 12 વાગી ગયા છે અત્યારે અને હવે આપણે જમવાની તૈયારીઓ કરીએ છીએ। નહીં થોડી થઈ ગયા છીએ રામભાઈ। તો મિત્રો આપણે છે ને હવે તૈયારીઓ કરીએ જમવાની। તે આજે બનાવ્યા છે જોઈ લો દાળ ભાત દાળ ઢોકળી। મિત્રો આજે અમારે સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ છે, જોઈ લો સરસ મજાની દાળ ઢોકળી બનાવી છે। તો ચલો મિત્રો હવે જમી લઈએ આપણે। ગાઈસ અત્યારે આપણે વિસનગર આવ્યા છીએ અને અત્યારે અમારે એક સંઘ આવ્યો છે રનુજા ચાલતા સંઘ છે, તો આપણે આવ્યા છીએ અત્યારે સેવા કરવા માટે। તો કમેન્ટમાં મિત્રો લખજો જય બાબારી, કારણ કે આ લોકો રોજનું 50 કિલોમીટર કાપી તો 50 કિલોમીટર એટલે 10-12 દાડા તો પોખતે મિત્રો રનુજા। તો ચલો કોમેન્ટમાં જય બાબારી લખજો અને રામાપીર તમને ઘણું આપે જે અમારા વિડીયો જોવે છે એને સપોર્ટ કરો છો અમને। તો ચલો મિત્રો અહીંયાથી હવે આપણે વિસનગર આવ્યા છીએ, તો હવે આપણે જઈએ વિજાપુર ઘરે। ચલો મિત્રો હવે જમી લઈએ આપણે, જમવાનું રેડી થઈ ગયું છે। એ બો દાદી જમવાનું નહીં હું લઈ લે બહુ નાખી દો આમાં। તો મિત્રો આપણે લેબુ કાપી નાખીએ, જોવું કટિંગ પડી ગયું ચાલશે। ડાયરેક્ટ પાણીનો બાટલો લઈ લો, છાશ લઈ લો સરસ મજાની।
થોડું મેઠું લઈ લેજો ખાલી. જરાક જમવાનું નહીં. અમારે તો તઈ રેડી થઈ ગયું. તમારે બાકી? હા, તો ચલો મિત્રો આપણે જમી લઈએ. તો બાકી અત્યારે આપણે ચા બની ગઈ છે અને આપણે ચા તો પી લીધી છે. અને આ ભાઈ આ બે જુઓ, હું ચા પીવાની તો ચા પી લે કોકા લઈ લો ભાઈ, ચા લઈ લો. તો મિત્રો આપણે હવે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે. ખેલાડીઓ આવી ગયા છે. હા, હાલ યાર તો જવું ખાવું. હા તો મંગાઈ ચાલુ. તો ચલો મિત્રો હવે જઈએ આપણે મેચ રમવા માટે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ બજારમાં અને રામદેવને ચોકલેટ લીધી છે. માતાજી આપણે પ્રસાદ ડાલવાની હતી તો પ્રસાદ લીધી આ રામદેવને ચોકલેટ અને આ ભાઈ એમાંથી અમારે લીધી સોડા. તો ચલો મિત્રો હવે જઈએ આપણે ઘરે. તો મિત્રો અત્યારે જો આપણે હે ને જોગરીમાની આરતી અત્યારે કરવાની છે. રવિવારે આપણે દર રવિવારે આરતી કરીએ છીએ. દરેક મહિલાના બધા છોકરા આપણે અહીંયા આવી રવિવારના દિવસે આપણે આરતી કરીએ છીએ અને દરેક માતાજી આપણે એમને ઘણું ઘણું આપે જે એ લોકો આવે છે, હાજરી આપે છે. તો ચલો મિત્રો રાતના વાગી ગયા છે અને આપણે જમવાનું જમી લીધું તો તમે જોઈ શકો છો. મિત્રો આપણે તૈયારીઓ કરીએ છીએ. ગુડ નાઇટ માતાજી. અને મિત્રો આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. રામુભાઈ તો રામુએ જમેલી. તો ચલો મિત્રો આપણે તૈયારીઓ કરીએ. અત્યારે જો રાતના વાગી ગયા છે અને આપણે જમવાનું જમી લીધું તો તમે જોઈ શકો છો. મિત્રો આપણે તૈયારીઓ કરીએ છીએ. ગુડ નાઇટ માતાજી. અને મિત્રો આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. રામુભાઈ તો રામુએ જમેલી. તો ચલો મિત્રો આપણે તૈયારીઓ કરીએ.